જય ગૌ માતા। આજરોજ અમારી ટીમ રાજકોટમાં જંગલ વિસ્તારમાં હનુમાનધારા પાસે ગૌશાળા આવેલી છે, સંતોષી ગૌશાળા, એની મુલાકાતે આવેલી છે। વર્ષોથી આ મહારાજ એકલે હાથે જનૂનપૂર્વક ગૌ સેવાનું કાર્ય કરી રહ્યા છે। 75 જેટલી ગૌ માતા અત્યારે બિરાજમાન છે। મિત્રો, 33 કરોડ દેવતાનો જેમાં વાસ છે। ગાયને રૂવાડે રૂવાડે એક એક ભગવાન, એક એક દેવતા બિરાજે છે। આ જ બધી ગૌ માતાના ઘી, દૂધ, છાશ, માખણ કે અન્ય ગૌ પ્રોડક્ટ ખાઈને જ આપણે અને આપણો પરિવાર મોટા થયા છીએ। એવું કહેવાય છે કે ઈશ્વરે માત્ર ને માત્ર મનુષ્ય જાતિની સેવા માટે જ આ બધી ગૌ માતાને આપણી ધરતી ઉપર મોકલી છે। આવી આ ગૌ માતા આજે ઠેર ઠેર બેહાલ પરિસ્થિતિમાં પોતાના દુઃખભર્યા દિવસો વિતાવી રહી છે। ગામડે ગામડે આ બધી ગૌ માતા પોતાનું પેટ ભરવા માટે ક્યાંય કચરાનો ઢગલો ફફોસતી હોય છે, પીવાના પાણી માટે ગટરમાં મોઢું નાખતી હોય છે, કે કાગળ કચરો કે અન્ય અખાદ્ય પદાર્થ ખાઈને પોતાનું જીવન ગુજારવા મજબૂર બની છે। ગૌ માતાની આંખમાં ક્યારેક આપણે જોઈશું ને તો દુઃખના આંસુઓની અશ્રુધારા સતત વહેતી આપણને નજરે પડે છે। મિત્રો, અત્યારે સૌરાષ્ટ્રની ધરતી 40-45 ડિગ્રી તાપમાન સાથે સૂર્ય ભગવાન ઉપરથી અગનગોળા વરસાવી રહ્યો છે। ધરતી છે એ ગરમ ભઠ્ઠાની જેમ અત્યારે તપી રહી છે। સ્વાભાવિક આપણે આવી ગરમીથી બચવા માટે લીંબુ પાણી પીતા હોઈએ છીએ, ગોળનું પાણી પીતા હોઈએ છીએ, વરિયાળીનું પાણી પીતા હોઈએ છીએ, શરબતનું પાણી પીતા હોઈએ છીએ। એવી રીતે આ બધી ગૌ માતાને શરબત એટલે કે ગોળની જરૂરિયાત છે। એક ડબ્બો ગોળની કિંમત 1300 રૂપિયા થાય છે। જે કોઈ ભામાશાને, જે કોઈ સમાજના શ્રેષ્ઠીઓને, ગૌપ્રેમી મિત્રોને આ આપણી માનું કાળજું, એનું દિલ, એનું શરીર ઠારવા માટે, એને ઠંડક મળે એ માટે ગોળનું અનુદાન કરવાની ભાવના હોય, પોતાની લક્ષ્મીનું શ્રીદાન ગૌ માતાના કાળજાની ટાઢક માટે કરી ઈશ્વરના અનન્ય આશીર્વાદ પ્રાપ્ત કરવાની ભાવના હોય તો અમારો સંપર્ક કરી શકો છો। આપણે ભગવાન તો ન બની શકીએ, પણ ભગવાનના મિત્ર બનીને કૃષ્ણ ભગવાનની પ્રાણ પ્યારી ગૌ માતા માટે જરૂરથી આર્થિક રીતે મદદ કરી શકીએ। વિશેષ માહિતી માટે મોબાઈલ નંબર 9825077306 આ વિડીયો આપના ગ્રુપમાં શેર કરવા પ્રાર્થના।